નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। ગુજરાતમાં લાલ આતંક। ગુજરાતમાંથી પકડાયા નક્સલીઓ। તાપીના વ્યારાથી નક્સલીઓ ઝડપાઈ ગયા છે। વ્યારાથી 3 નક્સલીઓને પકડી લેવામાં આવ્યા છે। સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા। ત્રણેય નક્સલીઓ ઝારખંડમાં વોન્ટેડ હતા। એટીએસમાં નક્સલીઓ વિરુદ્ધ ફરિયાદ હતી। સમૂહ ઓરૈયા, બિરસા ઓરૈયાની ધરપકડ કરવામાં આવી છે। બબીતા કચ્છપ નામના નક્સલી ઝડપાઈ ગયા છે। 3 નક્સલી ઝારખંડમાં વોન્ટેડ હતા। ગુજરાતમાં લાલ આતંકનો ઉછાળો જોવા મળ્યો। 3 નક્સલીઓ છુપાઈને સરકાર વિરોધી પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેતા હતા। એટીએસમાં નક્સલીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા એટીએસને મોટી સફળતા મળી છે। 3 નક્સલીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તાપીના વ્યારા પાસેથી આ નક્સલીઓ ઝડપાઈ ગયા છે કે જેઓ ઝારખંડમાં વોન્ટેડ હતા। આ ત્રણેય નક્સલીઓ સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા। એટીએસમાં નક્સલીઓ વિરુદ્ધ ફરિયાદ આવેલી હતી। સમૂહ ઓરૈયા, બિરસા ઓરૈયા અને બબીતા કચ્છપ નામના નક્સલીની ધરપકડ કરી લેવામાં આવી છે। એટીએસને મોટી સફળતા મળી છે। દેશના 106 જિલ્લાઓમાં નક્સલવાદીઓનો આતંક છે। ઝારખંડના 21 જિલ્લા નક્સલ પ્રભાવિત છે। દેશના 106 જિલ્લાઓ એવા છે કે જ્યાં નક્સલીઓએ આતંકી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે। સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે। નવીન, મોટી સફળતા એટીએસને મળી છે। શું વિગતો મળી રહી છે? કેવી રીતે ઝડપાયા આ નક્સલીઓ? ગુજરાતની અંદર જે રીતે નક્સલી મુવમેન્ટ ચાલુ થઈ ગયા છે અને પથ્થલગડી મુવમેન્ટ નામ આપવામાં આવ્યું હતું। આ મુવમેન્ટ ઝારખંડની અંદર વર્ષોથી ચાલી રહ્યું હતું અને આ ત્રણેય આરોપી ઝારખંડમાં બી વોન્ટેડ હતા। બિરસા ઓરૈયા, સામુ ઓરૈયા જે બબીતા કચ્છપ છે। આ ત્રણેય લોકો ગુજરાતના તાપીની અંદર રહીને 2014 થી એ લોકો ગુજરાતમાં આવી રહ્યા હતા અને લોકડાઉન પહેલાથી કન્ટિન્યુ એ લોકો ગુજરાતમાં જ રહી રહ્યા હતા અને પથ્થલગડી મુવમેન્ટને એ લોકો આગળ વધાવી રહ્યા હતા, જેને લઈને ગુજરાત એટીએસને માહિતી મળતા એક મોટી સફળતા લાગી છે અને આ લોકો પાસેથી અન્ય ખુલાસાઓ પર થઈ શકે છે। જે રીતે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે, આ લોકો કેટલા સમયથી કેટલા લોકો બીજા સામેલ છે, તમામ દિશાઓમાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જી નવીન, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આ લોકોની સાથે સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા હતા, ક્યાં ક્યાં સુધી ગુજરાતમાં તેમનું નેટવર્ક ફેલાયેલું હતું, તે તમામ બાબતોને લઈને હવે તપાસ કરવામાં આવશે। પરંતુ હાલ તો એટીએસને મોટી સફળતા મળી રહી છે। સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરતા 3 નક્સલીઓ કે જેઓ ઝારખંડમાં વોન્ટેડ હતા તે ઝડપાઈ ગયા છે। સમૂહ ઓરૈયા, બિરસા ઓરૈયા અને બબીતા કચ્છપ નામના 3 નક્સલીઓને ઝડપી પાડીને એટીએસને એક મોટી સફળતા હાથ લાગી છે। હવે જોવાનું રહેશે કે આ નક્સલીઓ અહીં શું પ્રવૃત્તિ કરતા હતા અને તેમની આ પ્રવૃત્તિમાં અન્ય કોણ સામેલ છે। શું અન્ય કેટલાક તેમના જ નક્સલ જૂથના લોકો તેમની સાથે સામેલ છે? ક્યાં સુધી તેમના તાર સંકળાયેલા છે? આ તમામ બાબતોને લઈને એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે। તો 3 નક્સલીઓ ઝારખંડમાં વોન્ટેડ હતા, તેઓને ઝડપી પાડીને એટીએસને મોટી સફળતા મળી છે। રાજ્યને ફરી મેઘરાજા ગમરોળશે। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે। આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ છૂટો છવાયો રહેશે। ઉલ્લેખનીય છે કે પહેલેથી જ મેઘરાજાની મહેરબાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ વધારે રહી છે। શ્રાવણમાં સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદ શરૂ થઈ ગયો છે। પહેલી સવારથી જ અમરેલીમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના વડેરા, નાના ભંડારિયામાં ભારે વરસાદ વરસ્યો છે। 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા ચિત્કાર પાણી જોવા મળ્યું હતું। નાના ભંડારિયાની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો ઘણા વિસ્તારોમાં વાહન વ્યવહારને અસર પડી છે। અમરેલીના સાવરકુંડલા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હાથસણી ગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે નાવલી નદીમાં પૂર આવ્યું છે। શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદી બંને કાંઠે વહી હતી। આસપાસની દુકાનોમાં પાણી ઘૂસવાની પણ ભીતિ સેવાઈ હતી। તો રાજુલાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો। રાજુલા, હિંડોરણા, છતડિયા ગામમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। સાવરકુંડલાના જાબાડ, અભરામપરા ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો।
તો જિલ્લાના લીલિયા તાલુકામાં ભારે મેઘમહેર જોવા મળી. ઇંગોરાળા ગામમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. સતત વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. મગફળી અને કપાસના પાકને આ વરસાદથી ફાયદો થશે. અમરેલીમાં ભારે વરસાદને પગલે સાવરકુંડલામાં પાણી ભરાઈ ગયા. રસ્તા પર 1 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. નાવલી નદી બંને કાંઠે વહેતી થઈ હતી, જેના કારણે સાવરકુંડલાથી બોધરિયાણીનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. અમરેલી જિલ્લાના બાજડામાં ભારે વરસાદને પગલે ધામણીઓ સુરજવાડી નદીમાં ઘોડાપૂર આવી. બાજડાથી અબ્રામપુરા સુરજવાડીનો રસ્તો બંધ થઈ ગયો છે. નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો બંધ કરી દેવો પડ્યો. કેટલાક લોકો પણ પૂરના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા. બપોર બાદ 3 ઇંચ જેટલા વરસાદનું આગમન થયું. સાવરકુંડલામાં બાઢલામાં ધોધમાર વરસાદ પડતા લોકો માટે મુશ્કેલી સર્જાઈ છે, કારણ કે નદીના પાણી જે પ્રચંડ રીતે વહી રહ્યા છે તેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. 3 ઇંચ ખાબકેલા વરસાદમાં ગામમાં લોકોને પાણી ભરાઈ જતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો રાજુલાના ઘાડલા ગામમાં ધોધમાર વરસાદને પગલે ઘાડલા ગામનો ચેકડેમ છલકાઈ ગયો છે. ધાડલ ગામનો ચેકડેમ છલકાઈ ગયો છે. ચેકડેમ છલકાઈ જતા ખેડૂતોમાં ખુશી છે. ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ પડશે તો તેમના પાકને જીવનદાન મળશે. ખેડૂતોએ પહેલા જ વાવેતર કરી દીધું હતું, જો કે ત્યારબાદ વરસાદ ખેંચાયો હતો, જેના કારણે ખેડૂતો ચિંતિત થયા હતા. પરંતુ ગઈકાલથી જે રીતે વરસાદી માહોલ બન્યો તેના કારણે ખેડૂતો હવે ખુશ થયા છે. સુરતમાં પાણીના પ્રવાહમાં એક ટેમ્પો તણાઈ ગયો. ઉમરપાડાના વહાર બલાલ કુવા વચ્ચેની ઘટના. વહાર નદીના બ્રિજ પરથી ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી. મોડી રાતની ઘટનામાં ટ્રેક્ટરની મદદથી ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો, જેમાં ચાલકનો આબાદ બચાવ થયો છે. ઉમરગામમાં રાત્રે 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ પાણીની જે પરિસ્થિતિ સર્જાઈ તેમાં ટેમ્પો તણાઈ ગયો હતો. ટેમ્પો ચાલકને સલામતીથી બહાર કાઢી લેવામાં આવ્યો છે. માંડવીના ગોરધા ચેકડેમ પણ છલકાઈ ગયો. ઉપરવાસમાં વરસાદથી વરે નદીમાં પાણીની આવક થઈ છે. નદીમાં નવા નીર આવતા ચેકડેમ છલકાઈ ગયો. ચેકડેમ છલકાઈ જતા ખેડૂતોમાં ખુશી છે. ડાંગરના પાકને ફાયદો થશે. ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. હવે વરસાદ આવતા તેમના ડાંગરના પાકને ફાયદો થશે. લાંબા વિરામ બાદ ફરી સૌરાષ્ટ્રમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. અમરેલીથી લઈ ગીર સોમનાથ સુધી મેહુલિયો વરસ્યો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી બીજા રાઉન્ડની બેટિંગ શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્ર અત્યાર સુધીમાં 65.72% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે આજે પણ સવારથી જ મેઘમંડાણ થઈ ગયા છે. તો ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. પાલીતાણાના રાજસ્થાળી, સેજડિયા, ખીજડિયા, લોયડા, કુંભણ, ખાખરિયા સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો. તો શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં 3 દિવસ વરસાદની આગાહી છે. બીજા રાઉન્ડના વરસાદથી ખેડૂતો ખુશ છે. બોટાદની વાત કરીએ તો સવારથી મેઘમહેર શરૂ થઈ ગઈ છે. ધોધમાર વરસાદને પગલે બજારોમાં પાણીનો ધોધ વહેતો હતો. તો ભારે વરસાદને કારણે વાતાવરણમાં અંધકાર છવાઈ ગયો. તો અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી રમઝટ બોલી. અમરેલીના વડેરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. તો પોરબંદર જિલ્લાના બરડા કેડ પંથકના ગામોમાં વરસાદ વરસ્યો. માધવપુર, રાણાવાવ, પાવ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. શહેરમાં પણ મેઘમહેર જોવા મળી. તો ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. આમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઉકળાટથી રાહત છે. ખેડૂતો ખુશ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં માંડવીના ગોરધા ચેકડેમ છલકાયો. ઉપરવાસમાં વરસાદથી વરે નદીમાં આવક થઈ છે. નદીમાં નવા નીર આવતા ચેકડેમ છલકાઈ ગયો. ચેકડેમ છલકાઈ જતા ખેડૂતોમાં ખુશી છે. ડાંગરના પાકને ફાયદો થશે. તો લાંબા વિરામ બાદ ફરી એકવાર જ્યારે વરસાદનું આગમન થયું છે ત્યારે ખેડૂતો ખુશાલ થઈ ઉઠ્યા છે, કારણ કે વરસાદ વરસતા ખેડૂતોના જે પાક લેવામાં આવ્યા છે તે પાકને ફાયદો થશે. અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ખેડૂતો ખુશાલ થયા છે. મેઘરાજાની આતુરતાથી રાહ જોઈને બેઠેલા દક્ષિણ ગુજરાતમાં આખરે મેઘરાજા પહોંચી જ ગયા. પાછલા 24 કલાકથી મેઘમહેર યથાવત છે.
આખરે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધીમી ધારે મહેર શરૂ થઈ ગઈ. પાછલા 24 કલાકથી તાપીમાં વરસાદી માહોલ છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 36.97% વરસાદ વરસ્યો છે. તાપીના વ્યારા સહિત સોનગઢના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સવારથી જામ્યો છે. વાતાવરણમાં પલટા બાદ મેઘ જમાવટ શરૂ થઈ પાછલા 24 કલાકમાં સોનગઢમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વ્યારામાં 2.5 ઇંચથી વધુ વરસાદ છે. રોપણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છે. તો સુરત શહેરમાં વાતાવરણમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. પીપલોદ, ડુમ્મસ, વેસુ, અડાજણ, રાંદેર, કતારગામ, વરાછા, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. તો બારડોલી, માંડવી, મહુવામાં વરસાદી માહોલ જોવા મળ્યો. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદ બાદ લોકોમાં રાહત જોવા મળી. અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ પડતા લોકોએ અને ખાસ કરીને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેતીને જીવનદાન મળ્યું છે. જિલ્લામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ મોડાસા અને મેઘરજ તાલુકામાં નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ પડ્યો. વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. ગોધરામાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદી આગમન થયું. મધ્યપ્રદેશની 2 યુવતીઓને સેલ્ફી પ્રેમ ભારે પડી ગયો. સેલ્ફી લેવાના મોહમાં 2 યુવતીઓ નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ, જેણે પ્રશાસનની પણ પરેશાની વધારી. ચારે તરફ ધસમસતું પાણી અને વચ્ચે ફસાયેલી 2 યુવતીઓ, જેને બચાવવા માટે પોલીસ કરી રહી છે પ્રયાસ. દ્રશ્યો મધ્યપ્રદેશના છિંદવાડાના છે. આમ તો આ બંને યુવતીઓ ભોગવી રહી છે સેલ્ફીના પોતાના શોખની સજા. કારણ કે સેલ્ફીના મોહમાં બંને એટલી ઘેલી થઈ ગઈ કે નદીની વચ્ચે જઈને એક પથ્થર પર ઊભી રહી ગઈ અને સેલ્ફીઓ ખેંચવા લાગી. જો કે આ દરમિયાન જ નદીનું જળસ્તર વધી ગયું અને બંને યુવતીઓ ફસાઈ ગઈ. બચાવ માટે તેઓ મદદ માંગવા લાગી. બંને યુવતીઓને નદીની વચ્ચે ફસાયેલી જોઈને તેની સાથી યુવતીઓએ પોલીસને જાણ કરી અને પોલીસ દોડી આવી બંનેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. બચાવ કાર્ય કરવું આસાન નહોતું, કારણ કે પાણીનો પ્રવાહ તીવ્ર હતો. સાથે જ નદીના ખડકો પરથી પસાર થવું પણ જોખમી હતું. જો કે પોલીસ જવાનોએ લાકડા અને દોરડાની મદદથી પ્રયાસો શરૂ કર્યા. 2.5 કલાકની મહા મહેનત બાદ બંને યુવતીઓને સલામત રીતે કિનારે પહોંચાડાઈ. હાલ જ્યારે કોરોનાના કારણે બહાર નીકળવું જોખમી છે, ત્યારે આ બેદરકાર યુવતીઓ પોતાની 8 બહેનપણીઓ સાથે પિકનિક મનાવવા અહીં પહોંચ્યાનો પણ ઘટસ્ફોટ થયો. આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. બેઠક સૂત્ર દ્વારા આ માહિતી મળી રહી છે. અનલોક 3 માટે પીએમ બેઠક કરી શકે છે તેવી સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક યોજાઈ શકે છે. 27મી જુલાઈએ બેઠક યોજાય તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના અંગે રાજ્યોની સ્થિતિની જે પરિસ્થિતિ છે તેના પર ચર્ચા કરે તેવી સંભાવના છે. કોરોના જંગમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવે તેવી જાણકારી મળી રહી છે. અને હવે વાત કરીશું કોરોનામાં કાળા કારોબારની. સુરતમાં કોરોનાના રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને ગોરખધંધાના તાર આંતરરાષ્ટ્રીય હોવાનું ખુલ્યું. કોરોનાના ગંભીર દર્દીઓ માટે સંજીવની રૂપ સાબિત થઈ રહેલા ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનનો હાલ રાજ્યમાં ઉપયોગ વધ્યો છે. ત્યારે કાળાબજારીઓએ ઇન્જેક્શનના ઊંચા ભાવ લેવાનું શરૂ કર્યું છે. અમદાવાદના દવાના વેપારીએ ઇમ્પોર્ટનું લાયસન્સ ન હોવા છતાં બાંગ્લાદેશની 2 નંબરમાં અગરતલા થઈને ચોરી છુપીથી કલકત્તા અને ત્યાંથી અમદાવાદ ઇન્જેક્શન લાવતા ઉહાપો મચી ગયો. 4200 રૂપિયાના રેમડેસિવિર ઇન્જેક્શનને તેઓએ દર્દીની ગરજ મુજબ 18,000થી 25,000માં વેચતા હતા. બાંગ્લાદેશથી ગેરકાયદે ઇન્જેક્શન લાવી અમદાવાદની દવાનો ડિસ્ટ્રીબ્યુટર અને સુરતનો એક વ્યક્તિ ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. બુધવારે મધ્યરાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અમદાવાદ અને સુરતની ટીમે રેડ કરી અને 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે. જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વેપારી સામે કાયદેસરના પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ છે. બાંગ્લાદેશ, ત્રિપુરા, સુરત થઈને અમદાવાદ આ ઇન્જેક્શન લાવવામાં આવતું હતું અને દર્દીની ગરજ પ્રમાણે દર્દી પાસેથી ઊંચા ભાવ વસૂલવામાં આવતા હતા. હવે તેના તાર આંતરરાષ્ટ્રીય ધોરણે પણ સામે આવી રહ્યા છે. કોરોનાના આ સમયગાળામાં કાળો કારોબાર કરનાર કાળા બજારીઓ સક્રિય થઈ ગયા છે. જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ રીતે દરોડા પાડીને તેમને ઝડપી પાડવાની કાર્યવાહીઓ હાથ ધરાઈ રહી છે.
કોરોના કાળમાં નકલનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. નકલી ઇન્જેક્શનની સાથે સાથે નકલી સેનેટાઇઝર અને બોગસ તબીબો પણ પકડાઈ રહ્યા છે. વડોદરામાંથી નકલી સેનેટાઇઝરની મિની ફેક્ટરી ઝડપાઈ. ન્યૂ સમા રોડ પર આવેલી મેઘા કોસ્મેટિક નામની દુકાન પર અગાઉ પોલીસે દરોડા પાડ્યા હતા અને ત્યારે ત્યાંથી બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતું નકલી સેનેટાઇઝર ઝડપાઈ ગયું હતું. બીજી તરફ થોડા દિવસ પહેલા જ કોરોનાના નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ પણ પકડાયું હતું. તો રાજકોટમાંથી એક બોગસ તબીબ પણ ઝડપાયો હતો, જે શહેરના ગુલાબનગર વિસ્તારમાં 2 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અને લોકોની સારવાર કરતો હતો. રાજ્યમાં સતત ચોથા દિવસે 1000થી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1068 નવા કેસ નોંધાયા છે. 26 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 53,631 થયા છે. કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં 2283 દર્દીઓના મોત થયા છે. સુરતમાં નવા 309 કેસ નોંધાયા છે, જ્યારે 12 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં નવા 176 કેસ નોંધાયા છે અને 3 દર્દીઓના મોત થયા છે. વડોદરામાં 92 કેસ નોંધાયા. રાજકોટમાં 59 કેસ નોંધાયા. ભાવનગરમાં 39 કેસ નોંધાયા. ભરૂચમાં નવા 30 કેસ અને સુરેન્દ્રનગરમાં 25 કેસ નોંધાયા. અમરેલી અને બનાસકાંઠામાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા. મહેસાણા અને કચ્છમાં નવા 22 કેસ નોંધાયા. તો પાટણમાં 20 કેસ, દાહોદ અને વલસાડમાંથી નવા 18 કેસ નોંધાયા છે. ગીર સોમનાથ અને નવસારીમાં પણ કોરોનાના 19 કેસ નોંધાયા છે. આણંદ અને તાપીમાં કોરોનાના નવા 10 કેસ, સાબરકાંઠા અને નર્મદામાં 9 કેસ નોંધાયા છે. છેલ્લા 4 મહિનાથી કોરોનાએ દેશને બાનમાં લીધો છે. માર્ચથી લઈને અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનો ફેલાવો સતત વધી રહ્યો છે. કોરોનાને નાથવા 68 દિવસ દેશ લોકડાઉન રહ્યું, છતાં કેસ 13 લાખની નજીક છે. ગુરુવારે દિવસ દરમિયાન દેશમાં 49,310 કેસ નોંધાયા, જ્યારે 740 દર્દીઓએ જીવ ગુમાવ્યો અને આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 12,87,945 થયો, જ્યારે 30,601 દર્દીઓના મોત થયા. 4,40,135 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 8,17,208 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ હવે વધીને 63.45% પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 1,54,28,170 ટેસ્ટિંગ થયા. ગુરુવારે એક જ દિવસમાં 3,52,801 સેમ્પલની તપાસ થઈ. ભારતના કોરોના પ્રભાવિત 5 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ કેસ 3,47,502 થયા. તમિલનાડુમાં 1,92,964 કેસ છે. દિલ્હીમાં 1,27,364 કેસ છે. કર્ણાટકમાં 80,863 કેસ છે. તો આંધ્રપ્રદેશમાં પણ કુલ કેસ 72,711 થઈ ગયા. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9,895 કેસ, આંધ્રપ્રદેશમાં 7,998 કેસ, તમિલનાડુમાં 6,472 કેસ, જ્યારે કે કર્ણાટકમાં 5,030 કેસ નોંધાયા. તો ઉત્તર પ્રદેશમાં 2,516 કેસ નોંધાયા છે. દુનિયાભરમાં 1,56,54,000 કેસ છે, જ્યારે કે 6,36,000 લોકોના મોત થયા છે. 41,69,000 કેસ સાથે અમેરિકા ટોચ પર છે. બ્રાઝિલમાં 22,89,000 કેસ થઈ ચૂક્યા છે. ભારતમાં 12,87,000 કેસ છે. રશિયામાં 7,95,000 અને દક્ષિણ આફ્રિકામાં 4,08,000 કેસ છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.